ઈ નથી ખબર. બોલો હાલો. સ્વતંત્રતા પછીનું ભારત. આઈટું હા, તો આપણે શું જોયું હતું? ઉભા થઈને બોલો છે ને હાલો છે. અરે શું જોયું હતું આપણે? ઉપરથી જ જાય બધું, બાષ્પીભવન થઈ જાય નહીં? હા, તો આપણે આ મુદ્દો પહોંચ્યા હતા કે દેશી રાજ્યોનું એકીકરણ અને વિલીનીકરણ. વિલીનીકરણ એટલે શું? એકીકરણ એટલે કોઈને ખબર છે? નથી ખબર. એકીકરણ એટલે એક કરવા બધાને, એમ સમજાણું? શું સમજાણું? જો તો હવે કાલે શું જોયું હતું આપણે કે ભારતનું વિભાજન અને નિરાશ્રિતોનો પુનઃવસવાટ. એટલે કાલે જ ભણી ગયા તોય નથી યાદ. બોલો. એટલે શું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોમી હુલ્લડો થયા એટલે બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. ક્યાં ક્યાં? ભારત અને પાકિસ્તાન. એટલે પાકિસ્તાને શું કર્યું કે બિન મુસ્લિમ જે હતા એને હાંકી કાઢવાની નીતિ અપનાવી. એટલે 80 લાખ જેટલા શરણાર્થીઓ હતા ને એ ભારત આવ્યા. હવે ભારત પણ તે વખતે તો કેવી ગુલામીમાં જીવતું હતું, એવી મુશ્કેલી હતી એનામાં. તોય છતાં એને 80 લાખ શરણાર્થીઓને ભારતમાં સમાવ્યા અને શું કર્યું? એને રોજગારી પર અપાવી. આમ ભારત સરકારે ધીરજથી કામ કરી અને ભારત જે 80 લાખ શરણાર્થીઓ હતા એને ભારતમાં વસાવ્યા. હવે આપણે શું જોઈશું કે દેશી રાજ્યોનું એકીકરણ અને વિલીનીકરણ. ભારતમાં નાના મોટા 562 જેટલા દેશી રાજ્યો હતા. જ્યારે ભારત સ્વતંત્ર થયું હતું ત્યારે 562 જેટલા એને દેશી રજવાડાઓ હતા. આ દેશી રજવાડાઓ કેવા હતા? તો પોતે સ્વતંત્ર રહેવાના હતા. મનસુબા કરતા હતા કે મારે છે ભારત સરકારમાં વિલીન નથી થવું એમ. તો શું કર્યું? તો તેમના વિલીનીકરણ માટે સરદાર વલ્લભભાઈ પટેલ છે ને વચગાળાની સરકારના ગૃહપ્રધાન બન્યા હતા. હવે તેમને અને તેમના સચિવ વીપી મેનન, સાંભળ્યું એનું કઈ નામ સાંભળ્યું ક્યારે? વીપી મેનન ભણવું નથી વાત છે. હા, તો વીપી મેનન અને સરદાર વલ્લભભાઈ પટેલે જોડાણ ખત અને જયસંઘ કરારનો મુસદ્દો તૈયાર કર્યો. મુસદ્દો એટલે અહેવાલ તૈયાર કર્યો અને છે દેશી રાજ્યોને જોડવાની જે પ્રક્રિયા છે એને ઝડપી બનાવી. ઓકે, તો હવે આગળ જોઈએ આપણે. હવે તેમના પ્રયત્નોથી હૈદરાબાદ, જૂનાગઢ અને જમ્મુ કાશ્મીર સિવાયના બધા જ રાજ્યો હતા એને ભારત સંઘમાં વિલીન થયા. શું વાતો કરો છો તમે બંને? જો પણ હોય તો બારે વહી જાવ. હાલો હાલો, આપણે કોઈ બારણે ભણાવતા જ નથી હો. મારો લેક્ચર આવે ને એટલે ભણવું હોય તો જ રહેવાનું, બાકી વહી જાવ. ખબર જ છે ટેસ્ટમાં ચીટિંગ કરવી છે, કઈ ભણવાનું આવડતું નથી, એમાં મારી વાતું કરવી. હા, તો શું થયું? હૈદરાબાદ, જૂનાગઢ અને જમ્મુ કાશ્મીર સિવાયના જે રાજ્યો હતા એ બધા ભારત સરકારમાં વિલીન થયા. હવે હૈદરાબાદે એમ વિચાર કર્યો કે મારે સ્વતંત્ર રહેવું, મારે કોઈ નામ જોડાવું નથી. પછી સરદાર વલ્લભભાઈ પટેલે પોલીસ પગલું લઈ અને તેને ભારતમાં વિલીન કર્યા. હવે જમ્મુ કાશ્મીર છે એને રીતસર પછી ભારતમાં વિલીન કર્યું, કારણ કે એના પર પાકિસ્તાને હુમલો કર્યો. એનું આપણે છે ને પ્રક્રિયા જે વિસ્તારથી આપણે આગળ ભણીશું. પછી હતું જૂનાગઢ. તો જૂનાગઢના જે નાગરિકો હતા ને એને આરજી હુકુમતની સ્થાપના કરી અને પોતાના જે રાજ્ય છે એને ભારત સંઘમાં વિલીન કર્યું. આ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ અને વીપી મેનનની ધીરજ અને કુનેહથી ભારત અખંડ રાષ્ટ્ર બન્યું. સમજાણું? શું સમજાણું? હાલો એક ઉભા થઈને બોલો. હાલો ટીચર બોલ. હાલો તારે વાતમાં તો બહુ નંબર આવે ને તારો કે હાલ બોલજો. શું સમજાયું? શું સમજાણું? શું સમજાયું? આટલું સમજાયું? આરજી હુકુમત, બસ એટલું જ યાદ રહ્યું. એટલું જ. અને શું યાદ રહ્યું ભાવિકા? હે પોલીસ વાત 20 ઉપર એવું કાંઈ નથી. હવે પોલીસ પગલું લીધું હતું હૈદરાબાદ ઉપર, ઈ હતી. સારું કર્યું. હાલો બેસી જાઓ. પૂછો. ના ના ક્યાં આવે? મને ક્યાં છે આવડતા જોઈને એવું ના પૂછવાનું. 29 થાય અને આવડે છે બોલજે ને આવજો. હા એ આ છે હો. હાલો તો તમારી જ્ઞાન સાધનાની પરીક્ષા નજીક આવે છે તો આપણે તૈયારી કરીશું નહીં? પછી અહીંયા કાંઈ લખી નહીં આવો, ખાલી ગુંડાળા પૂરીને આવશો એવું જોઈએ. તુર્કોએ
કોન્સ્ટેન્ટિનોપલ ક્યારે જીત્યું હતું? જોઈજોઈને આપતા હો જવાબ. એ જોઈજો આપો માં. બંધ કરો સમાજ, ચાલો બંધ કરો. જોઈજોઈને આપ્યા એમ ને જવાબ. બોલ ધર્મેશ. હવે તું ઊંધું જ બોલજો. પિતા પિતા હવે પોર્ટુગલ નાવિક હતો વાસ્કો દ ગામા. ઈ ક્યારે કાલિકટ બંદર ઉપર આવ્યો હતો? સાલ બોલ. હા, ચીટિંગ કરીને એટલે આઉટ થાય. હા, પડતા હો. જેઓ એક સારા વક્તા છે, જેઓ શિક્ષણ પ્રત્યે સમર્પિત રહે છે, જેમની નેતૃત્વ ક્ષમતા ખૂબ વધારે છે, જેઓની મદદગાર અને સમજદાર પ્રકૃતિ છે, જેઓ બાળકો માટે સતત ચિંતિત રહે છે, જેઓ વિદ્યાર્થીઓને શિક્ષા માટે પ્રેરિત કરે છે અને જેઓ હંમેશા વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળે છે, જેઓ શાળાને પોતાનો પરિવાર માને છે, જેઓ હંમેશા શાળાને સકારાત્મક વાતાવરણ પૂરું પાડે છે. આવા નિષ્પક્ષ, વિનોદી અને ધૈર્યશીલ દિનેશ સરનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ગીતાનો એક એક શ્લોક મોઢે છે, જેમાં વિનોદ વૃત્તિ છે, જેના શબ્દોમાં તાજગી, ડહાપણ અને ઊંડાણ છે, જેઓએ અમને સંસ્કૃતિનો મહિમા સમજાવ્યો અને વ્યવહારિક જ્ઞાન આપ્યું છે, જેમના લીધે ગુજરાતી અને સંસ્કૃત જેવા વિષય અમારા માટે રસિક થઈ પડ્યા છે, તેવા દીપક સરનો અમે આભાર માનીએ છીએ. જેનામાં અખૂટ જ્ઞાન ભરેલ છે, જેઓ સામાજિક વિજ્ઞાન જેવા કઠિન વિષયને પણ સરળતાથી સમજાવે છે, જેઓ શિક્ષક થઈને પણ શિક્ષક નહીં પરંતુ વિદ્યાર્થીના મિત્ર થઈને તેમને પ્રોત્સાહન પૂરું પાડે છે, જેઓ રમૂજ વૃત્તિ ધરાવે છે, જે હર મુશ્કેલીમાં વિદ્યાર્થીની ઢાલ બનીને તેમને હર પરિસ્થિતિથી લડતા શીખવે છે, એવા અશ્વિન સરનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. ભૂખા રહેશો ને ત્યારે જ તમને ખબર પડશે કે આવું લાવાય નહીં. આવું સારું છે તમારા સ્વાસ્થ્ય માટે, હે? તોય લાવો છો. પૌષ્ટિક નાસ્તો નથી લાવતો? બે ભૂખા રહી જાઓ, ઘરે જઈને જમજો.